મહારાજે આપણને અપમાનિત કરીને પાર્ટીથી બહાર કાઢી મૂક્યા અને તમને જરાય ફરક નથી પડતો અને તમને આટલી જલ્દી ઊંઘ પણ આવવા લાગી. આ ચિંતા ના કર મંકી, બધાના દિવસ આવે છે. તારા પતિનો પણ જ્યારે દિવસ આવશે ને ત્યારે આ શેર રાજાને હું ડંકી બનાવીશ. એક જંગલમાં ચંકી નામનો એક આળસુ ગધેડો રહેતો હતો. ચંકી ગધેડાની પત્ની ચંકીના આળસુપણાથી ઘણી હેરાન થતી હતી. ચંકી ગધેડો પોતાની પત્નીને મંકી કહીને બોલાવતો. એક દિવસે બપોરે ચંકી ગધેડો આરામથી સૂતેલો હતો. ત્યાં જ તેની પત્નીએ આવીને તેને જગાડ્યો. કેટલી વાર કીધું છે મંકી કે મને ઊંઘમાંથી ના ઉઠાડ. કેટલા સરસ સપના જોતો હતો. તમારા સપનાઓથી તો હું કંટાળી ગઈ છું. આખા જંગલમાં તમે ગધેડા નામથી પ્રસિદ્ધ છો. અરે એમાં પ્રસિદ્ધ થવાની શું વાત છે? હું તો ગધેડો જ છું. મારો મતલબ છે કે આ જંગલમાં ગધેડા તો બહુ છે, પણ તમારા જેવો આળસી ગધેડો આખા જંગલમાં એક જ હશે. અરે એ બધું છોડ, મને કહે મને ઊંઘમાંથી કેમ ઉઠાડ્યો? આજે જંગલના રાજા સિંહે બધા પ્રાણીઓને દાવત પર બોલાવ્યા છે. તમારે ત્યાં નથી જવું. ચંકી ગધેડો આળસ લેતા લેતા પોતાની પત્નીને કહે છે, મને બહુ ઊંઘ આવે છે. ત્યાંથી મારા માટે કંઈ ખાવાનું લેતી આવજે. બસ બહુ થયું. આપણા જંગલના રાજા સિંહે ચેતવણી પણ આપી છે કે જે પણ દાવતમાં નહીં જાય રાજા એનાથી નારાજ થઈ જશે. ઠીક છે, આવું છું. આપણા મહારાજને પણ ખબર નહીં કેવા કેવા નવા વિચારો આવ્યા કરે છે. ચંકી ગધેડો પોતાની પત્ની મંકીની સાથે જંગલના રાજાની ગુફા તરફ ચાલ્યો. શેર રાજાની ગુફાની બહાર જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા હતા અને ત્યાં ડાન્સ પાર્ટી ચાલતી હતી. ત્યાં ચંકી ગધેડો એક જગ્યાએ જઈને બેસી ગયો અને ત્યાંથી બધા જાનવરોને જોવા લાગ્યો. થોડી વાર પછી શેર રાજા ત્યાં ચંકી ગધેડાની પાસે આવીને બોલ્યા કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તું અહીંયા બેઠો છે. શું તને ભૂખ નથી લાગી? મેં તો બહુ સારા પકવાન બનાવડાવ્યા છે. મહારાજ, તમે સારા પકવાન તો બનાવડાવ્યા, પણ વધુ સારું થાત કે આ પકવાનને પોતાના હાથેથી ખવડાવવા માટે કોઈને રાખી લેત તો મજા આવી જાત. તું કહેવા શું માંગે છે? મહારાજ, તેને ખાવા મારે ઊભા થવું પડશે અને મારા શરીરમાં આળસ ભરેલી છે. તે મને ઊભા નથી થવા દેતી. તે તો હદ કરી નાખી ચંકી. તું કહેવા શું માંગે છે? મારે તને ભોજન ખવડાવવા માટે પણ કોઈને નિયુક્ત કરવા પડશે. મારા કહેવાનો મતલબ એ નહોતો મહારાજ. તમે તો મારી વાતને ખોટું સમજ્યા. જો તું મારો મહેમાન ના હોત ને તો તને અત્યારે ને અત્યારે મારીને પકવીને આ પકવાનમાં શામેલ કરત. પણ અત્યારે તું મારો મહેમાન છે અને તેથી મારે તારું કહેવાનું માનવું પડશે, કારણ કે હું મહેમાનોનું ખૂબ જ સન્માન કરું છું. મંકી, ઓ મંકી, અહીંયા આવ. પણ અહીંયા શેર રાજાને ખબર નહોતી કે ચંકી પોતાની પત્નીને મંકી કરીને બોલાવતો હતો. શેર રાજાનો અવાજ સાંભળીને ચંકીની પત્ની મંકી દોડીને ત્યાં આવી ગઈ. હા મહારાજ, તમે મને બોલાવી? મેં તો મંકી વાંદરાને બોલાવ્યો. તું કેમ આવી ગઈ? કારણ કે મારું નામ પણ મંકી જ છે મહારાજ. મારા પતિ ચંકી મને મંકી કહીને બોલાવે છે. શું? એ મંકી કહીને તને બોલાવે છે? જંગલના જાનવરોને ખબર છે કે મંકી વાંદરો મારો ખૂબ સારો ચેલો છે, તેમ છતાં પણ તે તને મંકી કહીને બોલાવે છે. અરે અહીંયા શું ચાલી રહ્યું છે? તમે બંને અત્યારે અહીંયાથી જતા રહો, એ પહેલા કે મને ક્રોધ આવે અને હું તમને મારી નાખું. શેર રાજાએ ચંકી અને તેની પત્નીને અપમાનિત કરીને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. તે બંને મોઢું લટકાવીને સીધા પોતાના ઘરે આવ્યા. ચંકી ગધેડો પાછો આડો પડીને આળસ ખાવા લાગ્યો. મહારાજે આપણને અપમાનિત કરીને પાર્ટીથી બહાર કાઢી મૂક્યા અને તમને જરાય ફરક નથી પડતો અને તમને આટલી જલ્દી ઊંઘ પણ આવવા લાગી. આ ચિંતા ના કર મંકી, બધાના દિવસ આવે છે. તારા પતિનો પણ જ્યારે દિવસ આવશે ને ત્યારે આ શેર રાજાને હું ડંકી બનાવીશ.
લાગે છે સપનાઓ જોઈ જોઈને તમે તમારી ઓકાતથી વધારેના સપનાઓ જોવા લાગ્યા છો. મંકી, તને ખબર છે કે હું બધા કામમાં આળસ કરું છું, પણ સપના જોવામાં જરાય આળસ નથી કરતો. આમ કહીને ચંકી ગધેડો બેશરમ બનીને પાછો ઘસઘસાટ ઊંઘી ગયો. તે દિવસ પછી જંગલના બધા જાનવરો ચંકી અને તેની પત્ની મંકીનો મજાક ઉડાવવા લાગ્યા. પેલા દિવસે મહારાજે કેવા તમને અપમાનિત કરીને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા, અને તો પણ તમે બેશરમોની જેમ જંગલમાં ફરી રહ્યા છો. બસ બહુ થયું ચિંકી. હું આળસુ જરૂર છું, પણ તેનો મતલબ એ નથી કે તારા મનમાં જે આવે એ મને બોલી જાય. તો શું કરી લઈશ તું? વધારે બોલીશ તો તારી ફરિયાદ જંગલના રાજાને કરી દઈશ. ફરિયાદ કરતા પહેલા એકવાર વિચારી લેજે ચિંકી કે જ્યારે હું જંગલનો રાજા બનીશ ત્યારે તારો શું હાલ થશે. ચંકી ગધેડાની વાત સાંભળીને ચિંકી મજાક ઉડાવતા ઉડાવતા જોર જોરથી હસવા લાગી અને ત્યાંથી ઉડી ગઈ. ચિંકી ચકલીના મજાક ઉડાવવાથી ચંકી ગધેડો ગુસ્સે થયો અને તે ગુસ્સામાં એક ઝાડ પાસે જઈને ઊભો રહી ગયો કે ત્યાં તેણે જોયું કે એક સાધુ જમીન પર પડેલો ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો. ચંકી ગધેડાએ ગુસ્સે થઈને તે સાધુની પીઠ ઉપર લાત મારી. લાત પડવાની સાથે જ સાધુ ઊભો થઈ ગયો. તું જાણે છે કે હું એક ચમત્કારી સાધુ છું, પણ તું મારા કરતા પણ ચમત્કારી નીકળ્યો. હે? આ કેવી રીતે બની શકે? તું તો મારી ભાષા બોલે છે, માણસ અમારી ભાષા કેવી રીતે બોલી શકે? મેં તને હમણાં કીધું ને કે હું એક ચમત્કારી સાધુ છું. મારી પીઠમાં ચમક આવી હતી. તારા લાત મારવાથી એ ઠીક થઈ ગઈ. હું તને તેના બદલામાં કંઈક આપવા માંગુ છું. માંગ. શું જોઈએ તારે? ઊંડા વિચારમાં પડીને ચંકી ગધેડો સાધુને કહે છે કે હું આ જંગલનો રાજા બનવા માંગુ છું. પણ જંગલનો રાજા તો સિંહ હોય છે ને? તમે જ તો કીધું કે જે માંગવું હોય તે માંગી લે. સારું સારું, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. આ જંગલનો સિંહ થોડા દિવસો માટે બહાર ફરવા માટે જઈ રહ્યો છે. ત્યાં સુધી તને આ જંગલનો રાજા બનાવું છું. આટલું કહીને સાધુએ પોતાનો હાથ ચંકી તરફ કર્યો. સાધુના હાથમાંથી સફેદ કિરણો નીકળવા લાગ્યા. જોત જોતામાં ચંકી ગધેડો સિંહના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો. અરે સાધુ મહારાજ, હું તો ખરેખર સિંહ બની ગયો. હા, પણ ફક્ત થોડા દિવસો માટે. યાદ રાખજે, જ્યારે જંગલનો અસલી રાજા તારી સામે આવી ગયો ને ત્યારે તું પાછો ગધેડો બની જઈશ. એ વખત જ નહીં આવે સાધુ મહારાજ. એ જ્યારે મારી સામે આવશે ને ત્યારે હું તેને મારી નાખીશ. તું એવું નથી કરી શકતો. એમ? પણ શા માટે? કારણ કે તું ભલે સિંહ જેવો દેખાય, પણ ખરેખર એક ગધેડો છે. આમ કહી સાધુ મહારાજ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ચંકી ગધેડો દોડીને સિંહની ગુફામાં જતો રહ્યો અને તેણે બધા જાનવરોની એક સભા બોલાવી. મારા જંગલના વાસીઓ, તમે બધા વિચારતા હશો કે મેં તમને અહીંયા કેમ બોલાવ્યા છે. હા મહારાજ. વાત એ છે કે વર્ષોથી ચાલી રહેલી એક પરંપરાને હું સમાપ્ત કરવા માંગુ છું. કેવી પરંપરા? વર્ષોથી જંગલમાં આ જ પરંપરા ચાલી રહી છે કે જંગલનો રાજા સિંહ હોય છે. તેને બધા સિંહ કહીને બોલાવે છે, પણ આજથી બધા સિંહને ડંકી કહીને બોલાવશે. ચંકી ગધેડાની વાત સાંભળીને બધા જાનવર હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા. આ તમે કેવી વાતો કરો છો મહારાજ? આવું કેવી રીતે થઈ શકે? થઈ શકે છે મંકી વાંદરા. હું જંગલનો રાજા છું અને જે ઈચ્છું તે કરી શકું. મંકી વાંદરા, આજથી તું મારા માટે ભોજન લાવવાનું કામ કરીશ. હું તમારા માટે ભોજન કઈ રીતે લાવી શકું? તમે તો શિકાર કરીને ભોજન કરો છો અને હું શિકાર ના કરી શકું. આજથી હું એ જ ખાઈશ જે તું ખાય છે. તો પછી તમારી દેખભાળ કોણ કરશે મહારાજ?
આજથી તે કામ જંગલની ચિંકી ચકલી કરશે. મને બહુ ઊંઘ આવે છે અને ગુફાની અંદર બહુ ગરમી છે. આજથી ચિંકી ચકલી મારી ઉપર પંખો નાખશે. પણ મહારાજ, હું તો એક નાનકડી ચકલી છું. હું મારી ચાંચથી એટલો મોટો પંખો કઈ રીતે પકડી શકું? એ બધું મને નથી ખબર. જો તું મારો આદેશ નહીં માને તો હું તને મારી નાખીશ. હવે બધા અહીંયાથી જઈ શકે છે. જંગલના બધા જાનવર હેરાન થઈને પોતપોતાના ઘરે જતા રહ્યા. તે દિવસથી ચંકી ગધેડો દરરોજ દિવસે અને રાત્રે ચિંકી ચકલી પાસેથી પંખો નખાવતો અને આખો દિવસ ગુફામાં ઊંઘતો જ રહેતો. એક દિવસ ચિંકી ચકલી રડતા રડતા મંકી વાંદરાને કહે છે, મને તો ક્યારેક ક્યારેક શક થાય છે કે આ જંગલના રાજા સિંહ છે કે પણ નહીં. ખાલી તને ને ચિંકી ચકલી, બધા જ પ્રાણીઓને આ શક થઈ રહ્યો છે, કારણ કે જંગલનો રાજા આખો દિવસ ગુફામાં સૂતો રહે છે અને ફળ અને શાકભાજીઓ ખાય છે. બરાબર કહે છે. બધા પ્રાણીઓ જંગલ છોડીને ભાગી રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો હું પણ જંગલ છોડીને ભાગી જઈશ. જંગલના બધા જાનવર ચંકી ગધેડાથી ખૂબ જ હેરાન થઈ ગયા અને બધાએ જંગલ છોડવાનું નક્કી કર્યું. થોડા દિવસો પછી અસલી રાજા સિંહ જંગલમાં આવ્યો. તેને જોઈને તેનો વફાદાર સેવક મંકી વાંદરો ચોંકીને તેને કહે છે, આ શું ડંકી મહારાજ, તમે તો ગુફામાં સૂતા હતા. તમે આટલી જલ્દી અહીંયા ક્યાંથી આવી ગયા? આ તું કેવી વાત કરે છે મંકી વાંદરા? તારી હિંમત કેવી રીતે થઈ મને ડંકી બોલાવવાની? મહારાજ, તમે જ તો કીધું હતું. મંકી વાંદરાએ બધું સિંહને કહી દીધું. ચલ મારી સાથે, એ જરૂર કોઈ બહુરૂપી હશે. જંગલનો સાચો રાજા હું છું. સિંહ રાજા ગુસ્સે થયો અને ગુફામાં આવ્યો. સિંહ રાજાને જોઈને ચંકી ગધેડો પોતાના અસલી રૂપમાં આવી ગયો. ઓહ, તો એ તું છે ચંકી ગધેડા, જેણે મારું રૂપ લઈને જંગલના જાનવરોની નજરોમાં મને ડંકી બનાવી દીધો. હું તને જીવતો નહીં છોડું. અને ત્યાં પેલા સાધુ પ્રગટ થઈ ગયા. એને છોડી દો સિંહ રાજા. મેં જ તેને તમારા રૂપમાં કેટલાક દિવસ રહેવા માટેનું વરદાન આપ્યું હતું, પણ તમારા આપેલા વરદાનનો તેણે ખોટો ફાયદો ઉઠાવ્યો. તેણે તો સિંહના નામનો અર્થ જ બદલી નાખ્યો. અને ત્યાં જ ચંકી ગધેડાની પત્ની ત્યાં આવી ગઈ કે જે ઘણા દિવસોથી ચંકી ગધેડાને શોધતી હતી. અમને માફ કરી દો મહારાજ. સિંહ રાજા, આ એક ગધેડો છે અને ગધેડો ગધેડા જેવી જ વાત કરશે ને. મને માફ કરો, હું ગધેડો જ સારો છું. સિંહ રાજાને ચંકી ગધેડા પર દયા આવી ગઈ અને તેણે તેની પત્ની અને ચંકી ગધેડાને છોડી દીધા. સાધુ ત્યાંથી જતા રહ્યા. તે દિવસ પછી ચંકી ગધેડો પૂરી રીતે સુધરી ગયો. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે, તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે. આત્મા તારી અંદર શિયાળની જ રહેશે. ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવા ના બેસી જતો. એક જંગલમાં હેરી નામનું એક કપટી શિયાળ રહેતું હતું, જે ખૂબ જ ધૂર્ત અને મક્કાર હતું. તે આખો દિવસ કશું જ કામ કરતું ન હતું. બસ ઝાડની છાયામાં સૂતા સૂતા જંગલના રાજા બનવાના સપના જોતું હતું. તેની આડી અવળી હરકતોથી આખું જંગલ હેરાન હતું. ઘણીવાર જંગલના રાજા વિલિયમસિંહે તેને ચેતવણી આપી હતી, પણ શિયાળ તો સુધરવાનું નામ જ લેતું ન હતું. હેરી શિયાળ મોટે ભાગે બીજાના શિકાર કરેલા જાનવરો પોતે ઝૂંટવી લેતું હતું અને પોતાનાથી અશક્ત એવા જાનવરોનું ખાવાનું છીનવી લેતું હતું. એક દિવસની વાત છે. હેરી શિયાળ ઝાડની નીચે આરામ કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જંગલના બધા જાનવર સજી ધજીને ક્યાંક જઈ રહ્યા છે. હેરી શિયાળ ખૂબ જ ધ્યાનથી તે જાનવરોને જતા જોઈ રહ્યું હતું. ત્યાં જ તે વખતે તે ઝાડ પર મિંકી ચકલી પોતે મેકઅપ કરી રહી હતી. હેરી શિયાળે મિંકી ચકલીને કહ્યું કે,
આજે આ જંગલના જાનવર સજી ધજીને ક્યાં જઈ રહ્યા છે? મિંકી ચકલી શિયાળની વાત પર મોઢું બગાડીને કહે છે. તને એનાથી શું મતલબ? એ ક્યાંય પણ જતા હોય. હેરી શિયાળ કપટી હાસ્ય કરીને કહે છે. તું તો નારાજ થઈ ગઈ. અરે હું આ જંગલનો જાનવર છું. શું મને જાણવાનો અધિકાર નથી? હા, ખબર છે તને જંગલનો કેટલો ખ્યાલ છે. તારું ચાલે તો તું મને પણ ખાઈ જાય. જો કે તારી જાણકારી માટે કહી દઉં, આજે જંગલનો રાજા વિલિયમ સિંહે બધા પ્રાણીઓ માટે જમણવાર રાખ્યો છે અને ત્યાં બહુ જ સારું સારું ભોજન બન્યું છે. આ બધા ત્યાં જ જાય છે. હું પણ ત્યાં જ જાઉં છું. ભોજન? કઈ ખુશીમાં? વિલિયમ સિંહનો દીકરો એડવર્ડનો આજે જન્મદિવસ છે. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ગુસ્સાથી બોલે છે. આ તો વિલિયમ શેરની ખૂબ જ ખોટી વાત છે. જંગલના બધા જાનવરોને ઇન્વાઇટ કર્યા, પણ મને ઇન્વાઇટ કેમ ના કર્યું? શું આ જંગલનો જાનવર નથી? પહેલા તું એ લાયક બન કે તને કોઈ ઇન્વિટેશન આપે. તું તો બધા જાનવરોનું ખાવાનું ચોરી લે છે. તારી જાણકારી માટે જણાવી દઉં, તું ત્યાં ભટકતો પણ નહીં. યાર, વિલિયમ રાજાની આ વાતનું મને ખૂબ જ ખોટું લાગ્યું. જ્યારે હું આ જંગલનો રાજા બનીશ ત્યારે બધા નિયમો બદલી નાખીશ. હેરી શિયાળની વાત પર મિંકી ચકલી જોર જોરથી હસીને કહે છે. સપના જોવાનું મૂકી દે શિયાળ. શિયાળ કોઈ દિવસ રાજા ના બને, જંગલનો રાજા સિંહ જ હોય. આ જન્મમાં તો તું રાજા ક્યારેય નહીં બની શકે. હવે હું જાઉં છું, મને લાગી છે ભૂખ. આટલું કહીને મિંકી ચકલી ઉડી ગઈ અને શિયાળ ગુસ્સામાં પોતાના દાંત કચડવા લાગ્યો. પણ શું, સરસ પકવાનોના નામ સાંભળીને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. હેરી શિયાળ બોલાવ્યા વગર જ વિલિયમ સિંહને ત્યાં મિજબાની કરવા ગયો. જ્યારે વિલિયમ શેરે તેને ત્યાં જોયું ત્યારે તે ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા, પણ પોતાના ગુસ્સાને દબાવીને બોલ્યા કે, જો મેં તને જમણવારમાં ઇન્વાઇટ નથી કર્યું, પણ જો આવ્યો છે તો પેટ ભરીને ખા અને અહીંથી જતો રહે. અને શિયાળ ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યો. ત્યાં જ તેની નજર શેરના પુત્ર એડવર્ડ પર પડી, જે સોનાની બંગડીથી રમી રહ્યો હતો. સોનાની બંગડી જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને તે મનમાં ને મનમાં બોલ્યું કે, જો આ બંગડી મારા હાથમાં આવી જાય તો તેને વેચીને હું ખૂબ જ ધનવાન બની શકું છું. હેરી શિયાળ એડવર્ડ પાસે પહોંચ્યો અને તેને ચાલાકીથી કહ્યું કે, હેરી, તારી આ સોનાની બંગડી તો ખૂબ જ સરસ દેખાય છે ને. શું તું મને બતાવી શકીશ? એડવર્ડે બંગડી શિયાળને આપી. બંગડી હાથમાં લઈને હેરી શિયાળ બોલ્યું કે, અરે, તારા પિતા વિલિયમ તને બોલાવી રહ્યા છે. ભોળો એડવર્ડ હેરી શિયાળની વાતમાં આવીને તે તરત જ પોતાના પિતા પાસે જાય છે અને હેરી શિયાળ લાંક જોઈને ત્યાંથી ભાગી જાય છે. એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો. હેરી શિયાળનું નામ સાંભળતા જ વિલિયમ સિંહ ચોંક્યો અને બોલ્યો કે, અરે, તારા સોનાની બંગડી ક્યાં છે? એ તો હેરી શિયાળ પાસે છે. પોતાના પુત્ર એડવર્ડની વાત સાંભળીને વિલિયમ સિંહને બધી જ ખબર પડી ગઈ. તે સમજી ગયો કે હેરી શિયાળ પોતાના દીકરાને બેવકૂફ બનાવીને ચાલાકીથી ત્યાંથી જતો રહ્યો. વિલિયમ સિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે, મારા દીકરાને બેવકૂફ બનાવીને જતો રહ્યો. જાઓ, હેરી શિયાળને જીવતો કે મરેલો પકડી લાવો. આ બાજુ હેરી શિયાળ ખૂબ જ ખુશ થઈને ઝાડની નીચે તે બંગડી જોઈ રહ્યો હતો. ત્યાં જ મિંકી ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી અને શિયાળને ત્યાં ઊભેલો જોઈને કહે છે, તે આ વખતે હદ પાર કરી છે હેરી. વિલિયમ સિંહે એના સિપાહીઓને કહ્યું છે કે તને જીવતો કે મરેલો પકડીને લાવે. મને લાગે છે આ વખતે તું પાક્કો મરી જઈશ. મિંકી ચકલીની વાત સાંભળીને હેરી શિયાળ ડરથી ધ્રુજવા લાગ્યું અને તરત જ તે ત્યાંથી ભાગ્યું. તેને તો ખબર જ નહોતી પડી રહી કે તે જાય તો ક્યાં જાય. ત્યાં જ તેણે જોયું કે ઘણા બધા સૈનિકો તેની તરફ આવી રહ્યા છે. હેરી શિયાળ આમ તેમ સંતાવા માટે જગ્યા શોધવા લાગ્યું
પણ તેને ક્યાંય જગ્યા મળી નહીં. અચાનક જ તેને સામે તળાવ દેખાય છે અને તે સોનાની બંગડી સાથે તળાવમાં કૂદી જાય છે. વિલિયમ સિંહના સિપાહીઓ થોડી વાર પછી ત્યાંથી જતા રહે છે. હેરી શિયાળે જ્યારે તળાવમાંથી ડોક્યું કાઢીને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. તે તળાવમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તો તળાવમાં જ અંદરથી સોનેરી કિરણો નીકળવા લાગ્યા. એક સુંદર પરી તળાવમાંથી નીકળીને તેની સામે આવી. હું એક શ્રાપના લીધે વર્ષોથી આ તળાવમાં કેદ હતી. મને આપેલો શ્રાપ ત્યારે જ તૂટતો જ્યારે કોઈ આળસુ જાનવર સોનાની કોઈ વસ્તુ લઈને આ તળાવમાં ડૂબકી લગાડતું. તારા લીધે હું આ શ્રાપમાંથી મુક્ત થઈ. હું તારી એક ઈચ્છા પૂરી કરી શકું છું. બોલ, શું ઈચ્છા છે તારી? હેરી શિયાળ ઈચ્છતું હતું કે તે જંગલનો રાજા બને, કેમ કે તેને ખબર હતી કે સિંહ જ જંગલનો રાજા બની શકે છે. હું આ રૂપથી કંટાળી ગયો છું. મારી ઈચ્છા છે કે મારું આ શરીર સિંહ જેવું બની જાય અને હું એકદમ સિંહ જેવો દેખાઉં. ઠીક છે, પણ યાદ રાખજે, તારું ખાલી શરીર, મોઢું અને અવાજ સિંહ જેવો થશે. આત્મા તારી અંદર શિયાળની જ રહેશે. ભૂલથી ક્યાંક કોઈ સાચા સિંહ સાથે લડવા ના બેસી જતો. અને જો તું કોઈ સિંહના હાથે મરી ગયો તો તું પાછો તારા અસલી રૂપમાં આવી જઈશ. અને પરી ત્યાંથી ગાયબ થઈ ગઈ. હેરી શિયાળ સિંહના રૂપમાં પરિવર્તિત થયો. જ્યારે તેણે તળાવના પાણીમાં પોતાનો ચહેરો સિંહ જેવો જોયો તો તે ખુશીથી પાગલ થઈ ગયો. જોત જોતામાં હેરી શિયાળે જંગલમાં આતંક મચાવી દીધો. તે જે ઈચ્છતો તે જ કરતો. તે ગમે ત્યારે કોઈ પણ જાનવરને મારતો અને ખાઈ જતો. જંગલના રાજા વિલિયમ સિંહને જ્યારે ખબર પડી કે તેના જેવો જ એક બીજો સિંહ જંગલમાં આવી ગયો છે અને પોતાને જંગલનો રાજા બતાવી રહ્યો છે, તો તેને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું કે હું તે સિંહને જાનથી મારી નાખીશ જે આ જંગલના નિર્દોષ જાનવરોની હત્યા કરી રહ્યો છે. હેરી શિયાળ સિંહ બનીને ખૂબ જ અકળાઈને જંગલમાં ચાલતો હતો. અચાનક વિલિયમ સિંહ તેની સામે આવીને ઊભો રહ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે કોણ છે તું અને મારા જંગલમાં શું કરી રહ્યો છે? શું તું નથી જાણતો જંગલનો રાજા હું છું? હેરી શિયાળ પોતાના અભિમાનમાં એ ભૂલી ગયું હતું કે પરીએ તેને શું કહ્યું હતું. તેની અસલી આત્મા તો શિયાળ જ છે. તે ભૂલી ગયો કે જો તે સાચા સિંહ સાથે લડશે તો હારી જશે. હેરી શિયાળ અભિમાનમાં ચૂર થઈને બોલ્યો કે આ જંગલનો રાજા તો હું જ છું. લડાઈ કરીને જોઈ લે, તને ખબર પડી જશે. આ સાંભળીને વિલિયમ સિંહ ગુસ્સામાં ગર્જના કરે છે. બંને વચ્ચે યુદ્ધ શરૂ થાય છે અને વિલિયમ સિંહ ખૂબ જ સરળતાથી હેરી શિયાળને ઉઠાવીને પટકી દે છે. થોડી જ વારમાં તો તે હેરી શિયાળને ચીરીને ફાડી નાખે છે. જેવું જ હેરી શિયાળનું મૃત્યુ થાય છે તે તરત જ શિયાળ બની જાય છે. તે બંનેની લડાઈ મિંકી ચકલી પણ જોઈ રહી હતી. હેરી શિયાળના મરી ગયા પછી મિંકી ચકલી ખુશ થઈને બોલી કે આ તો સિંહની અંદરથી શિયાળ નીકળ્યો. ના પાડી હતી, જંગલના રાજા ક્યારેય શિયાળ ના હોઈ શકે. ત્યાર પછી જંગલના બધા જાનવર ખુશી ખુશી રહેવા લાગ્યા.